નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહાશિવરાત્રિ મેળો 2026ના આયોજન સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ વિવિધ સમિતિઓના અધ્યક્ષો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ભવનાથ તળેટીમાં યોજાનાર પ્રસિદ્ધ મહાશિવરાત્રિ મેળાની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ મહાશિવરાત્રિ મેળો 2026ના આયોજન માટે રચાયેલી અંદાજે 20 જેટલી વિવિધ સમિતિઓના અધ્યક્ષો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન ટ્રાફિક નિયમન, સ્વચ્છતા, આરોગ્ય, પીવાનું પાણી, પરિવહન સેવા, પુરવઠો સહિતની વ્યવસ્થાઓની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી. ભવનાથ તળેટીમાં વિસ્તારમાં પ્રસિદ્ધ મહાશિવરાત્રિ મેળો તારીખ 11 ફેબ્રુઆરીથી શુભારંભ થવાનો છે. આધ્યાત્મિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતા આ મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે. કલેક્ટરે સંતોની નગર પ્રવેશ યાત્રા, મહાઆરતી, ધર્મસભા, રવેડી રૂટ, મૂંગીકુંડ ખાતે યોજાનાર શાહી સ્નાન, સાંસ્કૃતિક કાર્યક્રમો, સાઇનબોર્ડ અને લાઇટિંગ સુશોભન સહિતની વ્યવસ્થાઓ સમયસર પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસ અધિકારી, અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.